સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રિને લઈને બફાટ સામે આવ્યો છે। ત્યારે અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે। તો કોઈ કહે છે નવરાત્રિ નહીં, આ ફેશન રાત્રિ છે તેવું સ્વામીએ નિવેદન આપ્યું છે। કોઈ કહે છે 9 દિવસનો નાઇટ ફેશન શો છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીનો બફાટ સામે આવ્યો છે। કહ્યું છે કે ના નવરાત્રિ નહીં પરંતુ લવરાત્રિ છે। વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા છે। તો કોઈને ટાંકીને સ્વામીએ છૂટાછેડાનો પણ ઉલ્લેખ કર્યો છે। અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લઈને લવરાત્રિ ગણાવી છે। કોઈ કહે છે નવરાત્રિ નહીં પરંતુ આ ફેશન રાત્રિ છે તેવું સ્વામીએ નિવેદન આપ્યું છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે। ત્યારે કોઈ કહે છે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જે નિલેશ, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીનો જે બફાટ સામે આવ્યો છે, નવરાત્રિ નહીં પરંતુ આ લવરાત્રિ છે તેવું નિવેદન આપ્યું છે અને ભારે બબાલ મચી છે, શું કહેશો? જે સનાતન હિન્દુ ધર્મમાં માં અંબાની આરાધનાનું એક ખૂબ જ મોટું મહત્વ છે અને માં અંબાની આરાધના માટે જ નવરાત્રી યુવાનો હોય કે યુવતી હોય ગરબે ઘૂમતી હોય છે ને ગુજરાતમાં ખાસ નવરાત્રીનું અનેરું મહત્વ છે। ગુજરાતમાં ગરબા રમવા અન્ય રાજ્યો તો ઠીક છે પરંતુ દેશ વિદેશથી લોકો ગરબા રમવા આવે છે। ત્યારે સ્વામિનારાયણ સંતનું બેહુદું નિવેદન કે નવરાત્રી નહીં લવરાત્રી છે। મંતવ્ય ન્યૂઝ ગરબા સ્થળે જ પહોંચ્યું છે। આ વડોદરા શહેરના સૌથી મોટા ગરબા છે। આ ગરબાનું નામ આપ્યું છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ। આપણે આ ગરબા ખેલૈયાઓ પાસે જ જાણીશું કે જ્યાં સ્વામી બફાટ કરે છે તેમના બાબતે તેમનું શું માનવું છે। આપણે પ્રથમ યુવાનને જાણીએ, શું કહો છો? નવરાત્રી એ માની આરાધના કરવાનું એક સ્વરૂપ છે અને સ્વામિનારાયણ સંત કહી રહ્યા છે નવરાત્રી નહીં આ લવરાત્રી છે। તમે આને કેવી રીતના જુઓ છો? આપણે જોવા જઈએ તો બંને રીતે જોઈ શકીએ છીએ કે યુવાનો માટે આ લવરાત્રી બી થઈ શકે છે, કેમ કે અમે એક કિસ્સા જોયા છે કે અહીંયા જોડી બી બને છે, પણ જેને ગરબા રમવા એ સતત રીતે ગરબા બી રમી રહ્યા છે। આપણે અન્ય યુવતીને પૂછીએ, શું કહો છો? સ્વામી એક હિન્દુ ધર્મના સ્વામી હિન્દુ ધર્મની જયારે યુવતીઓ ગરબા રમતી હોય ત્યારે એને નવરાત્રી નહીં પરંતુ લવરાત્રી કહી રહ્યા છે, કેટલું યોગ્ય? मतलब मैं तो बाहर से आई हूँ तो मुझे यही लगता है कि गुजरात इतना बड़ा जगह है, वहां सब लोग अलग अलग माता की आराधना करने के लिए ही करते हैं। पर हाँ, अब जो नई जनरेशन है वो यहाँ ऐसा प्लेटफॉर्म उनको कहीं और नहीं मिलता जहाँ वो इतने सारे लोगों के साथ एक साथ मिल सके। तो मे बी सम पीपल आर मिसयूजिंग दिस, बट जनरली तो माता की आराधना करने के लिए हम लोग આવું સ્વામી એ બોલવું જોઈએ। આ સ્વામી નિવેદન કરે કેટલું યોગ્ય? अब वो तो वो कह सकते हैं। આપણે અન્ય યુવાન છે એને પૂછીશું, શું કહો છો? તમે નવરાત્રીના પાસ લેવા આવ્યા છો, તમે માની આરાધના કરવા માટે ગરબા રમતા હોય છે અને એક હિન્દુ ધર્મના સ્વામી જેમનું નામ અનુપમ છે પરંતુ વિકૃત નિવેદન કર્યું છે, તમે શું માનો છો? એમ તો આવું ના કેવું જોઈએ, કેમ કે નવરાત્રી છે બધા માટે હોય છે। કોઈના એમ ના કહેવાય કે ભાઈ નવરાત્રી આગળ ગમે તે કહી શકાય। નવરાત્રી 9 દિવસની હોય, માની જે આરતી હોય છે, મીન્સ કે માના ધામમાં આપણે નવરાત્રી કરતા આવતા હોઈએ છીએ। તો આપણા અમુક માણસો તો કહી શકે કે ના ભાઈ નવરાત્રી છે તો નવરાત્રી જ કરો, પછી આ રીતે અપશબ્દોથી એમને પ્રયાસ ના કરવો જોઈએ। સ્વામીજીએ અપશબ્દ પ્રયાસ ના કરવો જોઈએ। દ્વારકાથી વડોદરા નવરાત્રીના ગરબા ઘૂમે આવતી યુવતી સાથે વાત કરીશું, શું કહો છો? એક હિન્દુ ધર્મના સ્વામી આવું નિવેદન કરે, તમે એને કેટલું યોગ્ય માનો છો? ના, બિલકુલ અયોગ્ય છે, કારણ કે બધી જગ્યાને આખા ભારતમાં નવરાત્રીના અલગ અલગ સ્વરૂપ અલગ અલગ રીતે પૂજાય છે। સૌરાષ્ટ્રમાં કંઈક અલગ રીતે પૂજાય છે, અહીંયા કંઈક અલગ રીતે પૂજાય। સૌરાષ્ટ્રમાં ઇન્ટરમિક્સિંગ ઓછી છે, મતલબ ત્યાં લોકો વધારે એનું માઇગ્રેશન નથી, નોર્થ ઇન્ડિયાથી સાઉથ ઇન્ડિયાથી નથી આવતા, એટલે ત્યાં જે આપણે કે ટિપિકલ ગરબા છે, રાસ ગરબા, ગરબા સાથે થાળી સાથે લાઠી સાથે જોવા મળે છે। પણ અહીંયા જેમ કે બધાય હળી મળીને કરી શકે તો એક મીડિયમ ચૂઝ કર્યો છે કે ના, જ્યાં બધાય એક રીતે કરી શકે, તો એ બિલકુલ અયોગ્ય છે, મને એવું લાગે છે। એટલે સ્વામીજી આવું નિવેદન કરે તો આવા સ્વામીને તમે શું સલાહ આપશો?
હું તો બહુ નાની કહેવાય સ્વામીજીને સલાહ આપવા માટે, બટ સ્વામીજી મેં એવું સાંભળ્યું છે કે એ લોકો સ્ત્રીઓને એના પરાંગણમાં બી નથી આવવા દેતા, તો એ ના કહી શકે જે જોવે બી ના, જે લોકો એના પરાંગણમાં બી ના આવવા દે, તો એવું ના કહી શકે. એટલે જેમને સ્ત્રીનું સન્માન જ નથી ખબર, જે સ્ત્રીને દૂર રાખે છે, એવા સ્વામીનું નિવેદન અનગઢ કહી શકાય. આપણે અન્ય યુવાન યુવતી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ લોકો પણ માની આરાધના માટે પાસ લેવા આવ્યા છે. આપણે અન્ય ગૃહિણીને પૂછે, શું કહેશો બેન, કોઈ નિવેદન સ્વામી આવેદન કરે યોગ્ય માનો છો? આપ જોઈ શકો છો, નિવેદન આપનારા સ્વામી વિરુદ્ધ બોલવા યુવાનો તૈયાર નથી. આપણે અન્ય યુવાનો સાથે વાત કરીશું. શું કહેશો, સ્વામીજી આવું નિવેદન કર્યું છે, કેટલું યોગ્ય? એટલે લોકો ગરબા રમવા આવ્યા છે, પરંતુ ક્યાંક ટીવી સામે બોલીશું તો પાસ નહીં મળે, એનો ડર પણ સતાવી રહ્યા છે. ત્યારે આપણે અન્ય યુવાન સાથે વાત કરીશું અને એને પૂછીશું, શું કહો છો, સ્વામીજીએ બેહુદું નિવેદન કર્યું કે તમે નવરાત્રી નહીં લવરાત્રી ઉજવવા આવીશો, કેટલું યોગ્ય? ના, યોગ્ય જ નથી. એટલે લોકો આને અયોગ્ય કહી રહ્યા છે. ત્યારે અન્ય યુવાનને આપણે પૂછીશું, શું કહો છો, નવરાત્રી ને લવરાત્રી સ્વામી કહી રહ્યા છે? એવું કશું હોય ના, બધા એ રમવું જોઈએ. આ જનરેશન પ્રમાણે તો બધા હવે એવું બધું ગામડામાં એવું ચાલતું હોય છે, પણ હવે સિટીમાં એવું હોતું નથી, તો બધું સારું જ છે. હવે 9 દિવસ જ હોય છે નવરાત્રીના, તો બધાએ સારી રીતે ઉજવવું જોઈએ, એવું કેવું થાય છે મારું. આપણે અન્ય યુવાનને પૂછીશું, શું કહો છો, સ્વામી થઈ, હિન્દુ ધર્મના સંત થઈ અને હિન્દુ ધર્મના ઉત્સવ માટે આવું બોલે, એને કેટલું યોગ્ય માનો છે? સ્વામીજી દર વખતે એ ચર્ચામાં આવતા જ હોય છે. આ તમે ગણપતિમાં જોયું તો ગણપતિમાં પણ એક મુદ્દો હતો, જે ગણપતિને ઉપર ઘનશ્યામ મહારાજ હતા અને નીચે ગણપતિને રાખ્યા છે. દર વખતે એ લોકો સ્વામી તે વિરોધ કરી જ રહ્યા છે. હિન્દુ ધર્મનો પૂરેપૂરો વિરોધ કરે છે એ લોકો. સ્વામીને તમે શું કહેશો? તમારી નવરાત્રી ને લવરાત્રી કહી રહ્યા છે, સાથે સાથે ફેશન શો પણ કહી રહ્યા છે. એવું કહેવા જઈએ તો ઘણા બધા વડતાલ ધામમાં જે બધું થઈ રહ્યું છે, એ વસ્તુ એમને પહેલા ત્યાં જોવું જોઈએ, ના કે આ નવરાત્રીના માની આરાધનાના મેદાનમાં કરવું જોઈએ. એટલે લોકો એવું કહે છે કે સ્વામી નારાયણ સંતોનું જે લંપટ કૃત્ય છે તે બહાર આવે છે, એ પોતાના કૃત્ય છુપાવવા માટે નવરાત્રી ને લવરાત્રી કહી રહ્યા છે. પરંતુ યુવાનોમાં એક આક્રોશ છે કે પોતે પોતાનું આચરણ નથી સુધારી રહ્યા, અને આવા સંતો યુવાનોની વિચારસરણી પર જે આક્ષેપ કરી રહ્યા છે તે ખૂબ જ અયોગ્ય છે, અને આવા જ સ્વામીની સામે કડક પગલા લેવા જોઈએ. ખરેખર તો સરકારે હિન્દુઓની લાગણી દુભાઈ છે તેમ કરી અને આવા સ્વામી સામે કેસ કરવો જોઈએ, તેવું પણ કેટલાક યુવાનો ચર્ચા કરી રહ્યા છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રી પર બફાટ. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી છે. કોઈ કહે છે નવરાત્રી નહીં, આ ફેશન રાત્રિ છે તેવું સ્વામી થઈને તેમણે નિવેદન આપ્યું છે. કોઈ કહે છે 9 દિવસનો નાઇટ ફેશન શો છે. તો અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લઈને જે નિવેદન આપ્યું છે તેને કારણે ભારે વિવાદ સર્જાયો છે. હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો આ વધુ એક બફાટ સામે આવ્યો છે. નવરાત્રીને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે તેને લઈને ઘણા જ વાદ વિવાદ સર્જાઈ રહ્યા છે. ત્યારે સ્વામીના નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈ કહે છે કે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા છે તેવું અનુપમ સ્વરૂપ સ્વામીએ નિવેદન આપ્યું છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રીને લઈને આ બફાટ સામે આવ્યો છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લઈને નવરાત્રીને લવરાત્રી ગણાવી છે. કોઈ કહે છે કે આ 9 દિવસનો નાઇટ ફેશન શો છે તેવું સ્વામીએ નિવેદન આપ્યું છે. ત્યારે આ નિવેદનને કારણે ભારે હોબાળો મચ્યો છે. હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોય તે પ્રકારનું આ નિવેદન સામે આવ્યું છે, જેને લઈને ખેલૈયાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે.
જે ધ્રુવ સ્વામીનો જે આ નવરાત્રી પર જે બફાટ સામે આવ્યો છે, નવરાત્રીને તેમને લવરાત્રી ગણાવી છે ને ખેલૈયાઓમાં હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉકળાટ મચ્યો છે, શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો વધુ એક સ્વામીએ બફાટ કર્યો છે અને આ સ્વામી છે તે અનુપમ સ્વરૂપ સ્વામી છે. ફરી એક વખત નવરાત્રીને લઈને બફાટ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ તરફથી કરવામાં આવ્યું છે. નવરાત્રી નહીં પણ લવરાત્રી છે એ પ્રકારનું એક બફાટ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ કર્યું છે. ખાસ તો ફેશન દેખાડવાનો આ તહેવાર છે એવી પણ વાત આ સાધુએ કરી છે. ત્યારે આપણી સાથે મહિલાઓ જોડાણી છે, યુવતીઓ જોડાણી છે, સાથે વાત કરતો કેવું છે ભાઈ બફાટ કર્યો છે, શું કહેશો આને લઈને? આ બધું ખોટું જ છે. આ લોકોને થોડા ટાઈમે પણ કઈ ગોતી રાખે છે બોલવા માટે. એમ પેલા શિવ ભગવાન નું બોલ્યા હતા, પછી હનુમાનજી નું બોલ્યા હતા. એમ આ લોકો આવું ગોતી જ રાખે છે. એ લોકોને કઈ નથી, એસી માં બેસવું છે, બધું ફેસિલિટી મળી જાય છે, કઈ કમાવા તો જવું પડતું નથી. એમ અને કહી શકાય કે સનાતન તહેવાર છે. આ તહેવારને લઈને શું કહેશો? સ્વામિનારાયણ સંપ્રદાય પર વારંવાર તહેવાર ઉપર ટિપ્પણી કરતા હોય છે, અનેક તહેવારો ઉપર. આ પહેલા પણ તહેવારો ઉપર ટિપ્પણી કરે છે. એ લોકોને શું હોય છે, કોઈ પણ તહેવાર હોય છે કે કોઈ પણ આવે છે તો એ લોકો ગમે એ લોકો નવું ગોતી રાખશે. પોતે બધા જે લીલા કરે છે એ કોઈને બતાવતા નથી કે અમે બધા શું લીલા કરી છે. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક વારંવાર આ પ્રકારની જે બફાટ સંપ્રદાયના સાધુઓ કરે છે ત્યારે લોકોને ઠેસ પહોંચે છે? આ ઠેસ પહોંચે છે, ઘણા લોકોને ઠેસ પહોંચે છે. પછી એ લોકો થોડુંક નાટક કરીને માફી માંગે છે, આવેદન પત્ર આપે છે, એવું બધું કરે છે. બીજા પણ આપણી સાથે વાત કરીશું. ખાસ તો જે સ્વામિનારાયણ આપ શું કહેશો? સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ ક્યાંક ને ક્યાંક અવારનવાર ટિપ્પણી કરે છે, ટિપ્પણી લઈને શું કહેશો? ધર્મના સંપ્રદાય છે ને આવા બધા કાર્ય ન કરવા જોઈએ. આનાથી સમાજ બગડે, એનાથી કુતત્વોને પ્રોત્સાહન મળે. જો માણસ મંદિરમાં ન સારા રહેતા હોય તો પછી ક્યાં ધર્મની જગ્યા રહેશે? નવરાત્રી ઉપર ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે આ સાધુએ. શું કહેશો? સનાતન ધર્મ ઉપર ક્યાંક ને ક્યાંક વારંવાર ક્યાંક કેસ પહોંચાડવાની કોશિશ થઈ રહી છે, આપણને લાગે છે? પણ નવરાત્રીની પરંપરા તો વર્ષો જૂની છે અને કેટલા વર્ષોથી ચાલે છે. આજે કાંઈ આજકાલથી તો છે નહીં. આ લોકો આજકાલથી નવું ગોતી લાવે છે. વર્ષોથી બેનું દીકરી તો રમે જ છે ને. એ તો જેમ યુગ આવે એમ બધા કપડા તો આવવાના જ છે ને. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક આજે સાથે મહિલાઓ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ તરફથી જે ટિપ્પણી કરવામાં આવી છે, જે બફાટ કરવામાં આવ્યો છે તે અયોગ્ય છે અને ખાસ સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને શીખ લેવાની તાતી જરૂર છે, ન કે બીજા ઉપર કોઈ ટિપ્પણી અથવા તો પ્રતિક્રિયા આપવાની. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રીને લઈને વધુ એક બફાટ સામે આવ્યો છે. અનુરૂપ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી છે, જેને લઈને ભારે હોબાળો મચ્યો છે. સ્વામીએ નિવેદન આપ્યું છે કે કોઈ કહે છે નવરાત્રી નહીં, આ તો ફેશન રાત્રિ છે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે કોઈ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, તો કોઈ કહે છે કે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રીને લઈને આજે બફાટ સામે આવ્યો છે, તેને લઈને ખેલૈયાઓમાં હિન્દુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રીને લઈને બફાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રી નહીં પરંતુ ફેશન રાત્રિ કહેવામાં આવી રહી છે. ત્યારે કેટલાક લોકો અહીં આપણી સાથે છે, આપણે એમનાથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શું કહેશો બેન? જે રીતના અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી લોકો છે કે એ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે નવરાત્રી નહીં પરંતુ ફેશન રાત્રિ છે, આપ શું માનો છો? નહીં, એ વાત ખોટી છે, કારણ આ તો હિન્દુ ધર્મનો બહુ મોટો સનાતન ધર્મ છે આપણો હિન્દુ. અને આપણે માની આરાધના કરી છે 9 દિવસ રાત્રિમાં જાગીને, તો એને આપણે એવું તો ના જ બોલી શકાય કે ફેશનનું એ છે કે લવરાત્રી છે, એવું ન બોલી શકાય. પણ એવું છે કે થોડું આપણને પણ સંભાળવાનું છે કે આપણા પરિવારની છોકરીઓ, હિન્દુ ધર્મની છોકરીઓ થોડું સંભાળીને કપડાં પહેરે, વ્યવસ્થિત બધું એની પૂજા અર્ચના કરે. અને આપણે પણ એવા ગરબાના અંદર સારા ગરબા જ ગવાવા જોઈએ. આ જે બધા ગીતો ગાય છે ફેશનેબલ ને બધા ડાન્સ કરે છે એવું ન હોવું જોઈએ.
એટલે કોઈને શા માટે આવું બોલવું પડે કે આ લવરાત્રી છે? આપણે આપણા હિન્દુ ધર્મને સંભાળવું ચોક્કસથી જોઈએ. લવરાત્રી નવરાત્રીને કહેવામાં આવી રહ્યું છે, માની આરાધનાનો પર્વ છે અને એને લવરાત્રી કહેવામાં આવી રહ્યું છે. એ ગલત છે, એવું નહીં થવું જોઈએ. જે નવરાત્રી છે નવરાત્રી રીતના જ ઉજવવું જોઈએ. આપ શું કહેશો બેન? ગરબાની આતુરતાથી રાહ જોવામાં આવે છે અને એવામાં નવરાત્રીને ફેશન રાત્રી લવરાત્રી કહેવામાં આવે છે. ભક્તોની સાથે પણ એક ખિલવાડ કહી શકાય છે. ના, સાચું છે. આવું તો નહીં જ બોલાય, કારણ કે આપણા દેવી ધર્મનો, હિન્દુ ધર્મના દેવીની આરાધના કરવાની હોય છે, તેમાં આવી રીતના નવરાત્રી ને લવરાત્રી તો બોલી જ નહીં શકાય. આ ખોટું છે. महिलाओं खोटू तो गणा है। आप क्या मानते हो बहन? नवरात्रि को लवरात्रि बोला जा रहा है, जिसमें हम अलग अलग माता के स्वरूप की पूजा अर्चना करते हैं, क्या कहोगे आप? मैं तो यही बोलूँगी कि लवरात्रि नहीं नवरात्रि होनी चाहिए ऐसे, और उधर मतलब फैशन शो में नहीं आना चाहिए. તો એનો એ મીનિંગ છે કે એમને ફેશન રાત્રી કહેવામાં આવે? ના, ફેશન રાત્રિ નહીં કહેવામાં આવે ને, નવરાત્રિ રીતે જ એને તૈયાર બધું જે સેલિબ્રેશન છે એને તમે એન્જોય કરો, પણ આવી રીતના કરો કે નવરાત્રિના રીતે આવી રીતના કરો, તમે બીજી રીતના નહીં કરો એમ. ચોક્કસથી. ધર્મેશભાઈ, આપ શું માનો છો? જે રીતે જે સંપ્રદાયના જે સ્વામીઓ છે એમના દ્વારા આ રીતે કહેવામાં આવી રહ્યું છે, કેટલું યોગ્ય છે? નહીં, આ બાબત બિલકુલ યોગ્ય નથી. નવરાત્રિ માં અંબાના આરાધનાના દિવસો છે અને નવરાત્રિ પર્વ અતિ પવિત્ર પર્વ છે અને માં અંબાના ગરબા લોકો ગાય છે, નાચે છે, ગાય છે અને ખૂબ આનંદથી મોજ કરે છે. ક્યાંક એવી બાબતો છે કે એમાં જે એના જે ગીતો છે એ ગીતોમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી બાબતો છે, પરંતુ એને તમે એકદમ છેદ ઉડાડી અને નવરાત્રિની જગ્યાએ તમે લવરાત્રી જેવી વાત કરો તો બિલકુલ યોગ્ય નથી. સ્વામીએ બહુ વિચારવું જોઈએ અને આવી બાબતોથી દૂર રહેવું જોઈએ, કેમ કે આ કોઈ પણ હિસાબે યોગ્ય બાબત નથી. આપ શું કહેશો? જે રીતના ફેશન રાત્રી નવરાત્રી આ કેવા સ્વરૂપો માની આરાધનાના પર્વને આપવામાં આવી રહ્યા છે? जब भी कोई ऐसे त्यौहार आता, फेस्टिवल आता है, बड़ा त्यौहार होता है हिंदू धर्म या सनातन को मानने वाले को, तो स्वामी नारायण वाले कहीं ना कहीं उसमें टोका टीकी करते ही रहते हैं. और ये स्वामी नारायण की पहली प्रतिक्रिया नहीं है, इसके बाद भी कई बार वो कभी बजरंग बली के ऊपर प्रतिक्रिया देते, कभी शंकर भगवान के ऊपर प्रतिक्रिया देते. तो स्वामी नारायण वाले अपने ही समुदाय को सबसे बड़ा समुदाय मानते, ऐसा कुछ नहीं है. यहाँ सनातन को मानने वाली पूरी दुनिया है. हजारों हजार साल से सनातन का ही यहाँ प्रचार हो रहा है और उनके जो भी देवी देवता है लोग अलग अलग राज्य में अलग प्रकार से मनाया जाता है. यहाँ का फेस्टिवल है गरबा खेलना, तो यहाँ की जो माँ बहनें होती हैं वो सज धज के ही जाती है. और वैसे भी कहीं की भी हो, कोई भी मंदिर जाता है तो वहाँ कपड़ा व्यवस्थित पहन के ही जाता है, तो उसको ऐसा नहीं बोलना चाहिए कि लवरात्रि है. अगर उनके धर्म में कोई सज धज के जाता है तो क्या वो वहाँ ऐसा कुत्र कर्म करने जाते? ये स्वामी नारायण वाले बोले हैं बहुत खोटू है और इसके उपलक्ष्य इनके विरोध में सनातन धर्म को रोड में आना चाहिए और एक बार इनको कड़े से कड़ा सबक समझाना चाहिए और इनके ऐसे मैसेज देना चाहिए कि स्वामी नारायण वाले कोई भी एक बार सनातन के देवी देवताओं के बारे में ही उल्टा सीधा बोलने से पहले 1000 बार सोच विचार के बोले. એટલે ક્યાંક સુરત ખાતે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણના જે સ્વામી દ્વારા આ રીતે નવરાત્રી ને લવરાત્રી ફેશન રાત્રી અને ખાસ કરીને સ્વામી અનુપમ દ્વારા જે છે ક્યાંક છૂટાછેડાનું પણ કોઈકને ટાંકીને કારણ ગરવામાં નવરાત્રીને આવી રહ્યું છે, તો એને તદ્દન જે છે લોકો અહીંયા નિંદા કરી રહ્યા છે, વખોડી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેમ, મંતવ્ય ન્યૂઝ, સુરત. એક બફાટ સામે આવ્યો છે. નવરાત્રીને તેમણે નવરાત્રી ગણાવી છે. આ સાથે જ તેમણે નવરાત્રીના તહેવારને ફેશન શો ગણાવ્યો છે. તો આ સાથે જ દીકરીઓ જાણે અંગ પ્રદર્શન કરી રહી હોય તે પ્રકારનું પણ તેમણે ભારે વિવાદિત નિવેદન આપ્યું છે, જેને લઈને હોબાળો મચ્યો છે.